અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો સદીઓ પહેલાં આ સ્થળે એક વૃક્ષ નીચે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું, જેને અહીં રહેતા લોકોએ પોતાની શ્રદ્ધાના સ્થાન માટે નાની દેરી બનાવી દરરોજ આરતી, ધૂપ, દીપ ચાલુ કર્યા હતા. વર્ષો સુધી નાની દેરીમાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગને 2002માં નવા રૂપે પુનઃસ્થાપિત કરી મહાદેવના સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી મંદિરમાં નવા વિકાસના અધ્યાય શરૂ થયા. થોડા સમય પહેલા 33 કોટી દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એટલે આ મંદિર માત્ર મહાદેવનું નહીં, પરંતુ સર્વ દેવી દેવતાઓનું આશીર્વાદ સ્થાન બની ગયું છે. 33 કોટી દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી આ મંદિર ભક્તોની શ્રદ્ધાનું વિશાળ કેન્દ્ર બની ગયું છે, જ્યાં દરેક દેવી દેવતાના આશીર્વાદ મળવાનો અહેસાસ થાય છે. સદીઓ પુરાણું, જર્જરિત અને મૂળ સ્થાપિત વર્ષોથી મંદિર હતું. અમારે અહીંયા સિનિયર સિટીઝનનો અહીંયા ભેગા થતા લગભગ 21 વર્ષ પહેલાં અમે આની શરૂઆત કરેલી. ધીમે ધીમે આસ્થા વધતી ગઈ છે. આજ ઓમકારેશ્વર દાદા છે એ સ્વયંભૂ અને ફળીફ્રૂત છે. દરેકની આસ્થા અહીંયા પૂરી થાય છે. પૌરાણિક મંદિર આ જગ્યાએ હતું ત્યારે બધા જ લોકો અહીંયા દીવા કરવા માટે અને પૂજા પાઠ કરતા હતા. ત્યારે મને એક વિચાર આવ્યો, કીધું અહીંયા એક મંદિર બની જાય તો સારું. ત્યારે અમે બધા સિનિયર સિટીઝનો બધા બેસતા હતા અને જોડે હું નાનો હતો, એટલે વિચાર એ લોકો જોડે પ્રગટ કર્યો. ત્યારે બધાએ બહુ એ વિચાર મારો પ્રગટ ઝીલી લીધો અને અહીંયા ત્યાર પછી અમે એક કથાનું આયોજન કર્યું મોટું, અને કથાનું આયોજન પછી આ એક ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય લીધો અને ત્યાર પછી આખા વિસ્તારનો સહકાર મળ્યો અને અમે એક આ મંદિર બહુ દિવ્ય ઊભું કર્યું છે. અને ભગવાને અમને એવી શક્તિ પણ આપી છે અને આ ચમત્કારી મંદિરનો બધા લાભ પણ લે છે. આ મંદિર માત્ર પૂજા પાઠનું સ્થાન ના રહેતા સેવાના કાર્ય માટે સમર્પિત સ્થાન પણ છે. દર મહિને સિનિયર સિટીઝન્સને જમાડવાનો, 11 અને પૂનમના દિવસે ભજનનો કાર્યક્રમ, અમાસે આનંદનો ગરબો, મંગળવારે હનુમાન ચાલીસા, ખોડિયારમાંના પાઠ અને ગુરુવારે જલારામ બાપાના પાઠ કરવામાં આવે છે. દર વર્ષે રામનવમીની ભવ્ય શોભાયાત્રા, 151 દીવાની આરતી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. આજુબાજુના બધી જ લોકો હોશથી અને પોતાની શ્રદ્ધા અનુસાર બધા તહેવારો અહીંયા ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે 5 થી 6 હજાર માણસો અહીંયા અભિષેક, પૂજન બધું કરવા આવે છે. એમાં બીજા બ્રાહ્મણો લઈ અને અમે આ શિવલિંગની પ્રતિષ્ઠા કરી ત્યારથી અમે 4 પરની પૂજા કરીએ છીએ. જન્માષ્ટમી, રામ જન્મ, પછી નવરાત્રિ અને આ જે પ્રોગ્રામ છે, બધા પ્રોગ્રામો દ્વારા આજુબાજુની જે કોઈ લોકો છે બધા શ્રદ્ધા ભાવનાથી અહીંયા આવે છે અને આ પૂજા કરવાથી બધાની મનોકામના મહાદેવજી પરિપૂર્ણ કરે છે.
જે ટાઈમે આ મંદિરની શરૂઆત થઈ ત્યારે ઘણા વર્ષો જૂની એક શિવલિંગ મળી આવી હતી અને આ સિનિયર સિટીઝનનું ગ્રુપ ધીરે ધીરે ભેગું થઈ અને એમણે આ મંદિરને એટલી સરસ જગ્યા બનાવી દીધી છે કે જ્યાં કોઈ પણ સિનિયર સિટીઝનના લોકો જે ચાલી નથી શકતા, જે લાકડી સાથે પણ અહીંયા રોજ 2 ટાઈમ આરતીમાં આવે છે, દર્શન માટે આવી રહ્યા છે. અને અમારા જેવા લોકો પણ જ્યારે પણ થાકીએ કે જ્યારે પણ માનસિક રીતે પણ કોઈ હેરાન હોય તો અહીંયા આવીને બેસે છે 10, 15, 20 મિનિટ, અડધો કલાક, તો એમનો માનસિક થાક દૂર થઈ જાય છે. આ મંદિરમાં રોજ લોકો 2 ટાઈમ ઘણા લોકો એવા પણ છે જે સેવા આપે છે. 2 ટાઈમ બહુ સરસ આરતી થાય છે અને લોકોની શ્રદ્ધા બહુ જોડાયેલી છે. ભક્તો માટે મહાદેવ માત્ર ભગવાન નહીં પણ જીવનનો આધાર છે. મહાકાલના આશીર્વાદથી તેમને જીવનની દરેક પરિસ્થિતિમાં શક્તિ અને સહારો મળે છે. ભક્તોનું મન અહીં શાંતિ પામે છે અને તેમની ભાવનાઓ ભગવાન સુધી પહોંચે છે. આ સિવાય મંદિરમાં સિનિયર સિટીઝન ગ્રુપ, બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ અને બાળકોની રસીકરણ જેવી સેવા પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. આ મંદિર માત્ર આરાધનાનું નહીં પરંતુ માનવ સેવાનો જીવંત પ્રતીક બની ગયું છે. રોજે મંદિરે 3 વર્ષથી દર્શન કરવા આવું છું અને બહુ સરસ અહીંયા ભક્તો આવે છે, એની બધાની મનોકામના પૂર્ણ થાય છે અને બહુ સરસ અહીંયા કાર્યક્રમો થાય છે. ભજન મંડળો સરસ ચાલે છે અને બહારથી બી બહુ બધા દર્શનાર્થીઓ આવે છે અહીંયા દર્શન માટે અને બહુ સરસ આ બધા દાદાઓ અહીંયા બધું સરસ બહુ સરસ જાળવણી રાખે છે આખા ઓમકારની અને સરસ સરસ કાર્યક્રમો થયા કરે છે. મંદિર પ્રત્યે અમને બહુ શ્રદ્ધા છે. ભગવાન અમારા બહુ કામ પૂર્ણ કરે છે, મનોકામના પૂર્ણ કરે છે. જ્યારે જ્યારે આ મહાદેવજીના મંદિરમાં જે કોઈ આવે એમની જે કંઈ મનોકામના હોય એ પરિપૂર્ણ થાય છે. એટલે ધીરે ધીરે આ મંદિરની આસ્થા વધી એમ કરીને આ ઓમકારેશ્વર મંદિરની મોટી આ વિસ્તારમાં ભવ્યમાં ભવ્ય આસ્થા વધી છે અને આ સદીઓ પુરાણું મંદિર છે. એવું કરતાં 33 દેવી દેવતાઓની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા પૂરી છે. એમાં દરેક સભ્યોની જેમ જેમ અનુકૂળતા એ એમની પોતપોતાની દેવીઓ અને શક્તિઓને અહીંયા આ મંદિરમાં પ્રાણ પૂરાયા અને એમની આસ્થા પ્રમાણે બધાની મૂર્તિઓ બેસાડી અને આ મહાદેવની ઓમકારેશ્વર બધાની મનોકામના પૂરી કરી અને આસ્થા દિવસે દિવસે વધતી જાય છે. શ્રાવણ મહિનામાં હિંડોળા અને ભાગવત સપ્તાહ પણ અહીં ભક્તોની ભવ્ય હાજરીમાં હોય છે. વિશેષ વાત તો એ છે કે મંદિર તરફથી ક્યારેય દાન માંગવામાં આવતું નથી. મંદિરની આસપાસ રહેતા સિનિયર સિટીઝન્સ પોતાની ફરજ સમજીને મંદિરમાં દરેક કાર્યક્રમનું આયોજન કરે છે. મંદિર પરિસરમાં શનિદેવને બિરાજમાન કરાવવામાં આવ્યા છે. મહાદેવજીના દર્શન કરવા આવતા ભાવિ ભક્તો ધન્યતા અનુભવે છે. શનિદેવની મૂર્તિ છે, એમાં બધાનો ભાવ પ્રેમ અને એ કાર્યકર્તાઓનો રહેલ છે અને આ મૂર્તિમાં બધા દર્શનાર્થીઓ એને ભાવભર્યો સ્વાગતથી એની પૂજા કરે છે, આરાધના કરે છે અને કાયમ માટે રહેશે એવી મારી પ્રાર્થના છે.
અને આ મંદિર છેલ્લા 15 વર્ષથી તો હું જોતો આવ્યો છું અને ચાલુ કેટલા વર્ષોથી થયેલું છે અને એની મેં લોકોનો ભાવ ઇન્દ્રપુરી ટાઉનશીપનો ઘણો જ સારો મળેલ છે ભાવ. અહીંયા આવીને મને ઘણો જ સારો અનુભવ થયો છે ને મારી બધી મનોકામના પૂરી કરેલ છે આ મંદિરમાંથી. જે પણ કાંઈ મારી મનોકામના હતી કે જે મારે ફેક્ટરી માટેની કે મારા પરિવાર માટેની એ જે મેં કાંઈ અહીંયા આવીને ધારણાઓ કરી હતી કે દાદા મારું આ કામ પૂર્ણ કરજો, એ સમયસર કરતાં પણ વહેલું પૂર્ણ થઈ ગયેલું છે. એટલે મને એટલો બધો ભાવ છે ઓમકારેશ્વર મહાદેવના ભોળાનાથ મંદિર ઉપર, ભોળાનાથ ઉપર, કે આપણે શું છે કે એનું શબ્દોમાં વર્ણન ના કરી શકીએ, પણ અતિશય ભાવ અને લાગણી છે. મહાદેવનું મંદિર જ્યાં શ્રદ્ધા છે, આરાધના છે અને સેવા છે, જ્યાં એકલતા વિસરાય છે અને જીવનમાં નવી આશા ઉગે છે. ભગવાન મહાદેવના આશીર્વાદથી અહીં જીવંત છે આસ્થા અને સેવા. ભક્તો પોતાના જીવનની દરેક સુખ દુઃખની ક્ષણોમાં અહીં આવે છે, દુઃખમાં આશરો અને સુખમાં કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ભગવાન મહાદેવ પ્રત્યેની તેમની અસીમ શ્રદ્ધા અને વિશ્વાસ મંદિર પ્રત્યે સદૈવ જીવંત રહે છે.